હા, જય ગુરુદેવ. જય ગુરુદેવ. હા પૂછું? હા, પૂછો. એમ કીધી હતી કે એક બેન ખાલી પૂછતા હતા કે આ તમે કીધું હતું ને કે અંતર્મુખ થવા હાટુ મંત્ર જાપ કરવાનું. હા. તે સોહમ રટવો કે ગુરુ મંત્ર રટવો કરીને પૂછતા હતા. તો સોહમ રટવું કે ગુરુ મંત્ર રટવું એમ ને? હા. હા. એટલે એને જે સોહમ રટવું કે ગુરુ મંત્ર ને રટતે રટતે પેલો ગુરુ મંત્ર જ રટવાનું. ગુરુ મંત્ર જે સાધ્ય થઈ જાય ને તે સધાઈ જાય તઈ પછી સોહમ મંત્ર એ આપણી સ્થિતિ આવે એમ. એટલે ગુરુ મંત્ર એટલે શું હોય કે પેલું ગુરુ મંત્ર ગુરુ આપણે નાભી સુધી આપણા જોડે ચાલે. એટલે ઈ ત્યાં સુધી ગુરુ મંત્ર જપવાનું હોય. આપણે જે પેલું હોય ને તો આપણે મન આપણે ત્યાં લગાવી મન એકાગ્ર થાય ને એટલે જ્યાં સુધી નાભી સુધી જાય ત્યાં સુધી ગુરુ મંત્ર રટવું પડે. મન એકાગ્ર થાય ને પછી ત્યાં ગુરુ મંત્ર પરિપક્વ થાય તો આપણે સદગુરુ કરવા પડે. સદગુરુ કે ગુરુ બદલવા ના પડે, પણ એ પછી ત્યાં આપણે સ્થિતિ એવી આવી જાય એમ કે ઈ મંત્ર તમે ગુરુ મંત્ર જપી આપે તો ઈ મંત્ર જેમ ઈ જપા જાય નાભીથી મૂલાધાર કેન્દ્ર સુધી આપે જાય ને એટલે ત્યાં પછી સોહમ મંત્ર ચાલુ થઈ જાય. નાભી મૂલાધાર માંથી ઉલટેરો એને મૂલાધાર કેન્દ્ર કહેવાય. સોહમ નો એક તાર બને. એટલે ઈ ત્યાં હંસોરા જો જપી જ રહ્યો હોય સોહમ મંત્ર ઈ આપણે જપવાનું નથી. સોહમ મંત્ર ઈ સોહમ મંત્ર અંદર જપાઈ જ રહ્યો મૂલાધાર કેન્દ્રમાં, પણ ઈ જ્યાં સુધી આપણે જ્યાં સુધી સ્થિતિ ન થાય ત્યાં સુધી આપણે ગુરુ મંત્ર ને જપવો પડે. પછી જઈ ત્યાં આપણે જે મન એકાગ્ર ત્યાં થશે ને ત્યાં જઈ સુરતા જઈ શબ્દમાં સમાણી કે ઈ સુરતા હે ને જે આપણે મારી સુરતી ભમતી ગુરુએ વશ કરી એ સુરતા હે ને જે આપણે આ સુરતા કહો કે વિચાર કહો કે જી કોઈ એ સુરતા પછી મંત્ર જપતે જપતે આપણી સુરતા હે ને એ આપણી ગુરુ પછી સ્થિર કરે. સુરતા આ જે સુરતા હોય ને શબ્દમાં સમાય જાય એ જે આ સોહમ શબ્દમાં. એટલે પછી ઈ સોહમ શબ્દ હોય ને આપણે રટવો ન પડે, એને ખાલી સાંભળવો જ પડે. પણ ઈ જે મન એકાગ્ર થાય ને અંદર નહીં આપણે મૂલાધાર કેન્દ્રમાં આપણે મન એકાગ્ર થાય તો અહીંયા અંદર રટાઈ રહ્યું એમ કે આપણે કહી રહ્યા છે હંસો રાજો જપી રહ્યા જાપ એનો તાર ન તૂટે રે એમ. સોહમ 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 એમ. એટલે એમ કે તું ને હું એક જ, તું ને હું એક જ, તું ને હું એક જ. ઈ સાંભળવાનું એટલે રટવાનું નથી. એમ કે કેમ કે રટવાથી ના એની પણ એને સમજવાથી સાંભળવાથી એમ. આ કેમ કેવાય કે હૃદયની વાત એવી કે પીયું પીયું સબ કોઈ કહે પણ પીયું ન પાવે કોઈ, મુખે જપતા પીયું ના મળે એ તો સિર કે સાટે હોય. વીરાબાઈ સિર કે સાટે હોય. સિર ન સાટ જે કરે જેરે નિજ ગાવે આ. ઓહમ સોહમ જો સમરીએ તો ભગવાન અમારી પાસ. ઓ વીરાભાઈ ભગવાન અમારી પાસ. એટલે બોલે ગંગા સતી એમ કે એકાંત બેસીને અલખ આરાધો તો પ્રભુજી પધારે આપણે ઘેર રે. એકાંત એટલે જઈ આપણે એક એવો તાર આપણો બની જાય ને તો એ સોહમ શબ્દ રટવાની એવી આપણી પરિસ્થિતિ કરતા કે સંભળાય એમ કે મન એકાગ્ર થવા માંડે. આપડા ગુરુ બાપા કેતા હતા કે માં નવી ન કરવી પડે એ શું કેવા માંગતા હતા ને એ આપણે કઈ રીતના કરી શકીએ. એટલે ઈ મન માં નવી ન કરવી તો એટલી સુધી આપણે સ્થિતિ કરવી પડે. પેલું ગુરુ મંત્ર એટલું રટતા જાય કે મન એમાં એકાગ્ર થઈ જાય. આપડી જે સુરતા હોય એમાં સ્થિર થઈ જાય. એ મંત્ર આપણે સંભળાય આપણે એમ. ઈ ઓહમ સોહમ આપણે સમરીએ તો પરમાત્મા આપણા હાથમાં છે એમ કેવાય એમ. એટલે એ રીતનું એમ
ને કે આ અંતરમાં એવી લેહ લગાવી ખપે એમ કે બસ પરમાત્મા મારો એમ કે જપવાથી નહીં પણ એવું ભાવ અંદર કે અંદર કેમ કે અમે હૈડા પૂરી ખાય એ કેવો ભાવ હોય કે જેને આપણે અંદર હૈડા પૂરી ખાય એમ એટલે એવો ભાવ ખપે એવી સ્થિતિ આવે તઈ માં ન નવી કરવી પડે એમ કે જેમ કે માં ન નવી કરવી પડે એનો અર્થ શું એમ કે જેમાં જીવન જીવવાની કળા હે ને એવી આ એક જાતની મરવાની કળા હે ઈ કળા આવડી જાય તો માં નવી ન કરવી પડે. ઈ કળા માટે તો કૃષ્ણ ભગવાને ગીતામાં ચોખ્ખું ને સાફ સુથરા શબ્દમાં કીધું એ કે તું કર્મ કરે છે પણ ફળની આશા ન રાખતો. હું તાર ફળ ને દેવા હું બંધાયેલું હું પણ આપણે એવું અનેક જન્મોથી ડર થઈ ગયું કે ફળ વગર આપણે રહી નથી શકતું. એને ખાલી એટલું જ કીધું તું કર્મ કર, ફળની આશા ન રાખ તો તું આવા ગમનમાં છૂટી જઈશ. પણ આપણી ઈચ્છાઓ એટલી આપણે પછી જન્મ મરણ કોણ કરાવે કે આપણી ઈચ્છા કરાવે રે. ઈચ્છા કહો, આસક્તિ કહો, રાગ કહો, જી કહો, એ બધા શબ્દ એનાથી આપણે આ જન્મ મરણના ફેરા થાય એમ એ આસક્તિથી. એટલે ભગવાન તેમ કરે મારા માટે લીધેલું એક નમ ને મારા માટે કીધેલું એક કમ ઈ તારું કદી અફળ નહીં જાય એમ. કર્યા વગર મળતું નથી ને કરેલું ફોગટ જતું નથી એમ. પરમાત્મા તો આપણે બહુ જ મસ્ત કીધું પણ આપણે એનામાં વિશ્વાસ નથી આવતો એમ. ને પણ કોઈ કર્મ આપણે એવું નથી કરતા કે આશા રહી તો એમ આશા રાખી એટલે એનામાં આપણે બંધાતા જઈએ. જે શુભ ને અશુભ બે કર્મ થાય. આપણે ઈચ્છા કરી એનાથી આપણે કર્મ કરી એટલે શુભ કર્મ બને ને અશુભ કર્મ બને. ઈ બે કર્મથી આપણે બંધાતા જઈએ. જ્યાં આપણે જેમ કે નજીકનું હોય, આપણે જેને બાળક હોય કે આપણું પોતાનું અંગત હોય એમાં આપણે રાગ થાય ને બીજું હોય પારકું હોય એમાં દ્વેષ થાય એમ. આ કેમ કે આપણે માણસનું દુઃખ જોઈને તો આપણે એકદમ દયા આવી જાય બધા માણસને. દુઃખ જોઈને બધા દયા કરવા તૈયાર પણ બીજાનું સુખ જોઈને કોઈ સુખી નથી થતું. બીજાનું દુઃખ જોઈને તો આખી દુનિયા દુઃખી થાય છે પણ સુખ જોઈને સુખી ન થવાય એટલે એમાં રાગ ને દ્વેષ થાય. રાગ દ્વેષ થાય એટલે દ્વૈત ભાવ થાય ને દ્વૈત ભાવ થાય એટલે જન્મ મરણ નું ચક્કર થાય. આવા ગમનમાં આવું ને જવું જે આપણે કરીએ આપણે પુણ્ય દાન કરીએ એનાથી શુભ કર્મ થાય ને આજે ઈર્ષા કરી, દ્વેષ કરી, રાગ દ્વેષ કરી એનાથી પાપ થાય, અશુભ કર્મ થાય. એ અશુભ કર્મ વધુ હોય તો આપણે છે બ્રહ્મલોક સ્વર્ગલોક ને બ્રહ્મલોક ને ત્યાં સુધીની પદવીમાં આપણે જવાય પુણ્યથી. ને અશુભ કર્મથી નીચીઓ નહીં આવે, નરક ની બધું આવે. ને શુભ ને અશુભ બે મિશ્રિત હોય એનાથી મનુષ્ય જન્મ મળે. આપણે શુભ ને અશુભ આપણે કરતા બની એટલે આપણે લોપાયમાન થઈ રહ્યા. કરતા બની એટલે તો કેટલું આપણાથી પાપ થાય. આપણે કેટલા પાપથી ક્યાં બચતા રહી. આપણે આખો દિવસ કેટલું પાપ થાય. પેલું જ ઉઠતા તમે આપણે ચૂલો હળગાવી એમાં કેટલા જીવ મરે રહ્યા. પછી હારમણી ખાણી તો એમાં કેટલા જીવ મરે રહ્યા. પોતું કર્યું તો એટલા જીવ મરે રહ્યા. એટલે આપણે પોતાનામાંથી લીધું એટલે આપણે બંધાણ. ભગવાન તો ચોખ્ખું કીધું તું ખાલી કર્મ કર એટલું સીધી સટ વાત. મરવાની કળા એટલે ઈ કે સીધી જ વાત તું ખાલી કર્મ કર એમ. આશા ખાલી ન રાખતો, આશા રહિત કર્મ કરતો એને નિષ્કામ ભક્તિ કહેવાય. ને હજી આપણે આશા રાખીએ એને સકામ ભક્તિ કહેવાય. ને હું કરું ઈ ભાવ કર્યો એ કરતા ભાવ થયો. ને જેને એમ થાય હું નથી કરતો તું કરો તો એને અકર્તા ભાવ થયો એમ. જો સમજાઈ જાય તો એમ કે એનામાં લાભ ઘણો હોય પણ એ આપણે સમજમાં નથી આવતું. ને આપણે કોણ સમજવા નથી દેતું કે ભગવાન એમ કહેવાય નિર્મળ મન જોઈ તો ઈ જેનું નિર્મળ મન હશે ને ઈ જ મને મેળવી શકશે. ને આપણે મન આપણે એટલો મળ રહિત થઈ ગયા ને એટલે આપણે આ વસ્તુ સમજવા નથી દેતું. સમજવાનું કેટલું છે કે તું જો મને કામ રહિત કરીશ કર્મ, આશા રહિત કર્મ કરીશ તો તારો યોગ છે મેં હું વહન કરીશ એમ. એની જવાબદારી તું ન લે, એની ચિંતા કરવાની તને જરૂર નથી એમ. પણ આપણે એટલા એને પછી આપણે શુભ કર્મ ને અશુભ કર્મથી આપણે આવા ગમનમાં આવીને જઈ. હવે આપણે ઈ શુભ કર્મ ને અશુભ કર્મ આપણે જે થાય એનાથી આપણો જન્મ થાય એટલે તેલથી જ આપણું ઈ લખાઈ જાય સુખ આવે ને દુઃખ આવે. હવે સુખની આશા બધા કરે, દુઃખની આશા કોઈ નથી કરતું તો દુઃખ આવે જ રહ્યું ને. તો સુખની આશા ન કરી તો સુખ આવે જ ને એમ. પણ પરમાત્માને કીધેલા વચન ઉપર આપણે વિશ્વાસ નથી રાખતા.
ને આપણે હું કરું એમ કરવા જઈ રહ્યા, આમ કરવાથી હું સુખી થઉં, આમ કરવાથી મને દુઃખ ના આવે, આમ કરવાથી મને સુખ મળે, આમ કરવાથી મને દુઃખ ના આવે, એમને એમ લોપાયમાન થતો જાય. પહેલા જન્મ આપણે જન્મ થયો તો સુખ ને અસુખ કર્મથી થયો તો એ આપણે ભોગવવા માટે આવે ને વળી બીજા નવા કર્મ થતો જાય, વળી નવા કર્મ થતો જાય, વળી નવા કર્મ થતો જાય. જન્મ મરણ ચક્કર ચાલુ જ રહે. શુભ કર્મ સારા થાય તો ઊંચી ગતિ સ્વર્ગ લોક કૂદી જવાય. એ ઉપર 7 લોક પાતાળમાં, 7 લોક આકાશમાં, 14 લોક કીધા. વધારે શુભ આપણે પુણ્ય હોય ને તો આપણે ઉતરવા ગમન થવાય. એ સારા લોક આપણે ત્યાંથી પાછું આપણે આવું તો પડે જ, મૃત્યુ લોક પૂરું થાય એટલે જો ગણવું હોય તો સ્વર્ગ લોકમાં જવાય, ને પાપ ગણવું હોય તો નરક લોકમાં જવાય, ને શુભ ને અશુભ કે મિશ્રિત તો મનુષ્ય લોકમાં આવે. પણ મનુષ્ય લોકમાં ઉત્તમ એટલા માટે કીધું મનુષ્ય લોક પહેરે ને કે દેવ એ દુર્લભ મનુષ્ય લોકને, આપણે દેવ ને એને દુર્લભ. મનુષ્ય અવતારમાં આપણે કર્મ કરી શકીએ, શુભ કર્મ કરવા તો કરી શકીએ એમ, ને એ દેવો નથી કરી શકતા, એ ખાલી પુણ્ય એ જ ભોગવે રહ્યા એમ. એને પુણ્ય પાછું પૂરું થાય એટલે પાછું એને મૃત્યુ લોકમાં આવવું જ પડે એમ. ને મનુષ્યનું દ્વાર એક જન્મ એવો એટલા માટે શ્રેષ્ઠ કીધો કે મનુષ્ય જન્મ એવું હોય કે આ દ્વારથી આપણે છૂટી શકીએ, આમાંથી છૂટવું હોય તો. પણ એના માટે આપણે જો આપણે અકર્તા ભાવ થવું પડે કે હું નથી કરી રહ્યો, જે કરી રહ્યો તું કરી રહ્યો. પછી સકામ ભક્તિ ને નિષ્કામ ભક્તિ, એટલે એમ કે આશા રહિત જે કર્મ કરી એને નિષ્કામ ભક્તિ, ને આશા રહિત કર્મ કરી એટલે કીધું કર્મ કરીશ તો એનું ફળ તો મળનારું છે. આપણે આંબુ વાવ્યું તેની કેરી આવનારી છે ને એમાં આશા રાખી કે ન રાખી એમ. પણ મન આપણું એવું હોય ને કે આપણું મન કેવું કે માખી જેવું એમ, વિષ્ટા ઉપર જાય ને મીઠાઈ ઉપર જાય એમ. એટલે શુભ ને અશુભ બે થતું રહે એમ, રાગ અને દ્વેષ બે મન આપણું કરાવતું રહે. ને આ સાચી સમજણ એ આપણે મન સમજવા ન દે, ને મન આપણે એટલે નથી સમજવા દેતું કે આપણે એના ઉપર બહુ આ રાગ અને દ્વેષ ને એ બધા એના ઉપર એટલા મન અશુદ્ધ થઈ ગયું, એટલે સીધી સાટ વસ્તુ આપણે સમજાતી નથી એમ. ને સોહમ મંત્ર તો એ સોહમ મંત્ર એમ કે ઉત્તમ, પણ એ મંત્ર એમ કે તું ને હું એક જ, તું ને હું એક જ, હું તું તું એક, હું તું એક, એ બે વસ્તુ એ સોહમ મંત્ર નો અર્થ એમ. ને ઓમકાર એમ કે ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાનથી યોગીના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમો એમ. એટલે ઓમકાર એટલે એ 3 લોક, ઓમ અકાર ઉકાર ને મકાર. એમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, એમાં રજોગુણ તમોગુણ ને સત્વગુણ. ઈ 3 ગુણ એટલે ઈ 3 ગુણ થી પ્રકૃતિ બનેલી. ઈ જ્યાં 3 ગુણ ઉદી હોય ત્યાં સુધી આપણે છૂટાય નહીં, રજોગુણમાં તમોગુણ ને સત્વગુણ. ઈ કે ઓમકાર બિંદુ સંયુક્ત, ઈ પરમાત્મા ઈ આત્મા પરમાત્માજી કહે ને ઈ બિંદુ સ્વરૂપે. ઈ 52 થી 12, 52 એટલે આપડી 12 માં 52 શબ્દ આવે, એટલે ઈ 52 થી 12 બિંદુ બિંદુ કોઈ શબ્દ નથી ને એમ. એટલે પછી તેમ કે એ જપવાનું નથી હોતું, એના લય થઈ જવું, એના મય થઈ જવું એમ. કે એમ કે જેને ઓહમ સોહમ સમરીએ તો એને કોને વાતે ન જાય, કોને અવાજ ન જાય, એવીમાં એકાગ્રતા થઈ જાય એમ, સંયમનું અંત આવે એમ. એટલે રજો ગુણ તમો ગુણ સત્વ ગુણ આપણે મનુષ્યની 3 ગુણ ને અહીં આપણે સારું કર્મ કરી, સારો વિચાર કરી તો અહીં આપણું સત્વ ગુણનું પ્રાધાન્ય હોય. ને જઈ આપણે આ ગમે ત્યાં સંપત્તિ ગમે તે વસ્તુ મેળવવાનું કે કમાવાનું કે એ બધું મન થાય ભોગવવાનું, એ બધું રજો ગુણમાં આવે. ને રાગ અને દ્વેષ ને એ બધું આવે તમો ગુણમાં આવે. એ 3 ગુણ ની પ્રકૃતિ બનેલી ને 3 ગુણમાં આપણે એમાં આપણે આવાગમની કરાવે પડી. એ સત્વ ગુણનું પ્રાધાન્ય તો સારું કરવાનું મન થાય, ને રજો ગુણનું પ્રાધાન્ય હોય તો એમ કે આપણે બધું સંપત્તિને મેળવવાનું, સુખ ભોગવવાની, એ લાલસામાં માણસ નાખી જિંદગી જતી રહે. બીજું વિચારવાનું જ રહી જાય કે મારી મુક્તિ શેમાં સમાયેલી એમ. એ સમાયેલી વિચારે તો પરમાત્મા એમ કીધું કે મારી માયા ઈ મારી છે, ને મારી માયા એટલી બધી પ્રબળ કે જેવું તેવું માણસ તો કોઈ મને મેળવી જ નહીં શકે, જેવું તેવું માણસ ની છૂટી શકે. કોઈ માણસ એવું કર્મ નહીં કરે કે જે આશા રહી જલ્દી કોઈ કરી જ નહીં શકે એમ. મોટા મોટા સંતોષ હશે તો એ રહી રહીને એમાં ફસાઈ જાય. એટલે એમ કે કોક જ મને કરોડોમાં કોક એક મને પામી શકે એમ. તો એવું નથી કે આપણે નહીં પામીએ, એકમાં આપણો નંબર આવી જાય એટલે એ રીતે જ આપણે હાલવાનું. પણ આટલું મરવાની કળા એટલે સમજી લેવાનું કે આમાંથી જેનો એનો અંત એમ આવે
કે હું નથી કરતો, તું કરી રહ્યો, હું નથી ભોગવતો કે હું કરતો નથી, હું ભોગવતો નથી એમ. એટલે પછી અકર્તા આજે આપણે શું થઈ ગયું કે આપણે વટવૃક્ષ છે, આપણો કર્મ એટલો બધો થઈ ગયો કે આપણે હવે એમાં કોઈ આપણે એનો અંત જ નથી દેખાતો એમ. મોટું વડનું ઝાડ તો આપણે એમ થાય આપણે હવે એને કેમ નાશ કરીએ એમ. એટલો બધો આપણા કર્મનો ઢગલો થઈ ગયો. એટલે ઈ ઢગલાને હવે કેમ બાળવું, એ બળે નહીં, પણ એને બાળવો હોય તો કેમ કે એનું બીજ ને બાળવું પડે. હવે આપણે એને બીજ બાળીને તમે બીજ ગમે તે વાવો તો ઉગે નહીં. એટલે જે જ્ઞાન અગ્નિ આપણા અંદર જે પેદા થાય ને તઈ બીજ બળે એમ. એટલે પછી તમે એમાં લોપાયમાન ન થવાય એમ. આપણે ગમે એ કર્મ કરી જ્યાં ભગવત પ્રાપ્ત થઈ જાય આપણા જેમ જ કર્મ બધું કરે, પણ એને શું એ જ્ઞાન અગ્નિ થી એની કર્મને બાળી નાખે. એટલે એ બીજ કર્મ કરે પણ એની લોપાયમાન એમાં ન થાય એમ, એમાં આસ્થા ન રાખીએ. એટલે એમ કે ઈ હવે ઈ કેમ થાય એમ. કેમ કે ઝાડ આપણે દેખીને ડરીને પણ જો બીજ ને આપણે બીજું શેકી નાખી તો બીજ ન ઉગે એમ. એટલે બીજ ન ઉગવાનું કાંઈ ઈ જ કે આપણે નિષ્કામ ભક્તિ કરી, આસક્તિ રહિત કર્મ કરી ને આસ્થા ન રાખી તો ઈ કે તો અકર્તા ભાવ, નિષ્કામ ભક્તિ ને નિરાસક્ત થઈને કરી તો જન્મ મરણના ચક્કરમાંથી છૂટાય એમ. તો એનો અંત આવે એમ. એ હવળે હવળે સમજાય ધીમે ધીમે એમ. પણ રાતની દીમાં મથી પડે માણસ મથે તો એને મેળવી લે ને એક દિવસ તો. એટલે બીજો કઈ દૂર નથી, અંદર જ એમ. સમજવાનું થોડું કે પણ બધું સમજવામાં આપણે જન્મ મરણ ઈ જન્મ મરણ થાય એને આપણે ભોગવવા આવે બીજા નવા કર્મ કરી વળી એને ભોગવી ન લે વળી બીજા નવા કર્મ કરી એ સંકલ્પ ને વિકલ્પ આપડા ચાલુ રહે ને વળી નવા બધા લે હું કરું એટલે આપણે એમાં લોપાયમાન થતો રહી વળી એમાં લોપાયમાન થતો રહી ના જન્મ મરણ ના ચક્કર ચાલુ રહે એમ બધે છૂટી નથી શકાતું એમ. એટલી જ વસ્તુ સમજાઈ જાય કે જી કરો રે તું કરો રે હું નથી કરતો તો એટલામાં છૂટી જવાય. એટલું છે. જેવી જીવન જીવવાની કળા ને એવી જ મરણ મરવાની કળા છે. જો કળા આવડી જાય એ એક જ તાળ ઉએ ચાવી તે કજે ઈ ચાવી થી ખુલી જાય ની ચાવી થી બંધ થઈ જવાય. એટલે આપણે જ્યાં હોય ત્યાંથી યુ ટર્ન લેવાનું હોય. જે આપણે જઈ રહે ને ત્યારે યુ ટર્ન લેવાનું એમ કે આટલા આપડા જન્મ થી આ જ રીતે કર્મ કરી રહ્યો તો કે એમાંથી આપણે નીકળી નથી શકતા તો એના માટે હવે યુ ટર્ન લેવું પડે, રિવીઝ થવું પડે એમ. બસ હવે હું કરું આટલા જન્મ મરણ થયા તો એમાંથી હું નીકળી ન શક્યો એમ. તો હવે શું કરવું પડે એવું મનમાં જે વિચારી તઈ સંતોએ શું કીધું હોય, શાસ્ત્રએ શું કીધું હોય, પરમાત્માએ શું કીધું હોય. ગીતામાં પરમાત્મા ચોખ્ખું એટલું જ ખાલી કીધું હોય કે તું મારા ઉપર ખાલી વિશ્વાસ રાખીને અનન્ય ભાવથી ભક્તિ કર. એટલે અનન્ય ભાવ કેને કહેવાય એટલે ક્યારેક પરમાત્મા એમ કીધું કે તું કે મને માને તારા મનના માનેલા બધા ધર્મ છોડીને મને અનન્ય ભાવથી ભજ તો તારું એમાં કલ્યાણ થઈ જશે એમ. એટલે અનન્ય ભાવ એટલે શું ખબર ડબુ? અનન્ય ભાવ એટલે અન્ય કોઈ છે જ નહીં એમ. એકોહમ બહુશ્યામાં શું અર્થ થયો કે અન્ય કોઈ છે નહીં એટલે અનન્ય ભાવથી મને ભજીશ તો તારું કલ્યાણ થઈ એમ જ સંભાળવું એટલામાં સંભાળવું એમ. પરમાત્મા તારા મનના માનેલા બધા ધર્મ છોડી તું મારે શરણે આવી જાય અનન્ય ભાવથી. અનન્ય ભાવ એટલે અન્ય કોઈ નથી. સમજણ પડી ને? એ શબ્દ ઉપર વધારે ભાર મૂકવાની જરૂર કે અહીંયા દુનિયામાં અન્ય કોઈ છે જ નહીં. અનન્ય એને કહેવાય કે અન્ય કોઈ નથી, હું એક જ છું. એટલે બધામાં જે પરમાત્મા બધામાં પરમાત્મા જ બેઠું હોય, બધામાં પરમાત્મા જ બેઠું હોય. એ પરમાત્મા ભાવ આવે તો કર્યા અંદર આપણામાં બેઠું હોય કર્યા વાળો પરમાત્મા હે ને સામનામાં આપણે જોઈ એમાં પરમાત્મા હે. તો જ્યાં એ એક બ્રહ્મામાં પર ઈ જ પરમાત્મા હે, વિષ્ણુમાં ઈ જ પરમાત્મા હે, શિવમાં ઈ જ પરમાત્મા હે ને બધા દેવોમાં ઈ જ પરમાત્મા હે. એટલે એમ કરે તમે જો મૂળમાં જો પાણી નાખશો તો બધા ડાળ ને શાખા ને બધામાં પહોંચી જશે એમ. બીજા અન્યને કે ભજવાની જરૂર નથી ને અન્ય કોઈ છે જ નહીં. અન્ય કોઈ છે જ નહીં. પરમાત્મા એમ કીધું અન્ય કોઈ અનન્ય ભાવથી ભજશે પણ એવું હજી આજ સુધી કોઈ આપણે કહેવાય સાંભળ્યું નથી કે અનન્ય ભાવનો શું અર્થ થાય એમ. કે અન્ય કોઈ ન હોય તો આપણે કેના છે રાગ દ્વેષ થાય. એટલે અનન્ય ભાવથી જીવન એટલે એવી આનમાં બુદ્ધિ એવી તીવ્ર બુદ્ધિ ખપે સમજવાની. જો આપણે બે વસ્તુઓ તો રાગ ને દ્વેષ થાય
કે બધું થાય એક જ વસ્તુ શું થાય? એટલે તે એક માણસ શું કરે? રાગ કરે, દ્વેષ કરે, શું કરે? ને એને કોઈની સેવા કરવી પડે કે એની પૂજા કરવી પડે કે આરતી કરવી પડે, શું કરવું પડે? એક ને એક વસ્તુ શું કરવું પડે? એટલે પરમાત્મા એટલું ચોખ્ખમ ચટ ગીતામાં કીધું કે બધા તારા મનના માનેલા બધા ધર્મ છોડી ને તું એક મને અનન્ય ભાવથી ભજ તો તારું એમાં કલ્યાણ થઈ જશે. તો કીધું કે ગોપીઓ જતા હતા ને દુર્વાસા જમાડતા કીધું ને કે અમે દુર્વાસા મુનિ હતા તેને કે જમાડવા જવાય. બધી જમનાજી ભરપૂર વેચતો હતો એમ. આ બાજુ જમનાજી ભરપૂર દુર્વાસા મુનિ સામે બેઠા એને અમે નદી કેમ પાર કરીએ કેમ? તો કૃષ્ણ ભગવાન કીધું કે એમ કેજો કે કૃષ્ણ ભગવાન જો હોય ને તે બાળ બ્રહ્મચારી હોય તો જમનાજી જગ્યા દે. ગોપીઓને એમ થયું કે આવડી 1600 ગોપીઓ 16,000 ગોપીમાં રમેલા એને કેમ બાળ બ્રહ્મચારી હોય? એમાં કને ક્યાં કીધું તો જમનાજી જગ્યા દઈ દીધી. સામે પાર ગયા. પછી સામે પાર તો ગયા ઓલા દુર્વાસા ઋષિ ને જમાડ્યા. એ બધામાં પકવાન ને ગયા ને બધું દુર્વાસા ઋષિ જમી ગયા. પછી કે અમે આયા પણ જઈ કઈ રીતે એમ? તો કે આવ્યા કઈ રીતે હતા? તો કે આયા તો કૃષ્ણ પરમાત્મા એમ કીધું તું એમ કે તમે એમ કેજો કે કૃષ્ણ પરમાત્મા યોગી હો તમને જમના જગ્યા દઈ દે. તમને સીધી જગ્યા કરી દીધી, તમે આવી ગયા. તો કે જવું તો તમે એમ કેજો કે દુર્વાસા મુનિ ઉપવાસી હો તો જમનાજી જગ્યા દે તો તમે જગ્યા દે એમ. ગોપીને શું આવડું બધું હમણાં જ આપણા નજર આગળ આપી જ જમાડીને જમે એનું ઉપવાસી કઈ રીતે હોય? એ બધી વસ્તુમાં સાર સમાયેલું એમ. કૃષ્ણ ભગવાન કરે લીલા એને કઈ હું એકલો જાઉં તો એને રાગદ્વેષ થાય કઈ? ગોપી તો આપણે લાગેલું એના બેઠામાં તત્વ રૂપે એકનો એક હોય એમાં કે રાગદ્વેષ ન થાય કે કામ વાસના ન થાય, કઈ ન થાય ને એટલે યોગી કેવું. પણ એટલે પછી અંદર હું આપણે તીવ્ર બુદ્ધિ વિચારતા નથી એમ. યોગેશ્વર ભગવાન યોગેશ્વર ભગવાન એક નામ યોગેશ્વર ભગવાન છે જ ને એમ. 16,000 ગોપી ભેગા રમતા હતા તો યોગેશ્વર કેમ કહેવાના? પણ એમ કે એને તત્વરૂપી એમ જાણો તો તત્વરૂપી એક છે તો એ એટલે યોગી કહેવાય. ને ઓલા ઋષિ જમ્યા તો એમ કીધું હું નથી જમતો જી, હું નહીં જી એ પરમાત્મા જમે, હું જમતો ને હું થયું ત્યાં જ બંધ ને એટલે હું નથી જમતો જી અંદર બેઠો જી જમનાર હોય પરમાત્મા જમે, હું નથી જમતો. એટલે એ ઉપવાસી થઈ ગયા. એટલે જેમ જીવન જીવવાની કળા એમ આ મરવાની કળા છે. એટલે ઈ કળા જો આવડી જાય, ઈ વસ્તુ સમજાઈ જાય કે ગીતામાં પરમાત્માએ શું કરો અનન્ય ભાવ શું કામ કીધો કે આ કર્મ તમે કરવો, ખાલી આશા ન રાખજો તમે એમાંથી છૂટી જવાશે. તો આપણે આશા બીજા ઉપર વિશ્વાસ રાખી પરમાત્મા ઉપર વિશ્વાસ રાખવામાં શું વાંધો? એમ ન થતું કે આવડા જન્મથી જન્મમાં ફેરા ફરે એક વાર તો વિશ્વાસ કરી જોઈએ, આશા ન રાખી. કોઈ દુઃખની આશા નથી કરતું તો દુઃખ આવે, સુખની આશા નહીં કરતું તો સુખ આવશે. આપણે કર્મ જેમાં સારા કરતા જાય કે આપણા કર્મ ઉપર જ આપણે વિશ્વાસ હોય એમ કે ના મને સારું થશે એમ ને કે વિશ્વાસ રાખી તો આનો અંત આવે. અનુકૂળ કેટલા યુગોના યુગથી પરમાત્મા પોતે ગીતામાં કે મારા તારા કેટલા અવતાર થયેલા આપણા કેટલા અવતાર થયા હશે. એટલા બધા ગુરુ ને સંતો બધું ઈ જ સમજાવેલા. પણ આપણે બુદ્ધિ ને આપણે હવે એટલી બધી મલિન થઈ ગઈ ને કે આપણે ઉતરતું નથી આપણા મગજમાં ને જલ્દી સમજાતું નથી. કરી રહ્યા પણ એમ કે એટલું કેવું કરવું ખપે કેમ કે એના મય બની જવું પડે, પાગલ થઈ જવું પડે. ભલે દેહથી કઈ નથી છોડવાનું, અંદરથી એમ ક્યારે કે તમારો ઉદ્દેશ શું હોય એમ એના ઉપર વધારે. તમારો વેશ શું એના ઉપર નથી કે તમે સંન્યાસી હો કે તમે પુરુષ હો કે તમે સ્ત્રી હો કે એ વેશથી એને કઈ નથી. તમારો ઉદ્દેશ શું હોય એમ કે મને હવે બીજી વાર મને આવા ગમનમાં આવવું જ નથી, બસ એક જ લગ્ન રટ લાગી જાય તો એમાં કલ્યાણ થાય. હા જય ગુરુદેવ. હા.